તો કેમ છો મિત્રો? મજામાં મજાને ગુડ મોર્નિંગ એન્ડ જય માતાજી. તો તમારું બધું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો મસ્ત મજાના અત્યારે બપોર થઈ ગયા છે. બીજા ગુડ મોર્નિંગ તો આપણો વ્લોગ ચાલુ થાય છે અને અત્યારે થાય છે બપોર અને શરૂઆત ગુડ મોર્નિંગથી કરવાની. તો ચાલો, અત્યારમાં એવું હતું, હું 10 વાગ્યાનો જાગી ગયો હતો પણ રીડ કરતો હતો પણ ટાઈમ મળતો નથી. તો એ પછી શું કહેવાય, બધું એડજસ્ટમેન્ટ એમને કરવું પડે. તો એમ થાય વ્લોગ ઉતારવાનું ભૂલી જાઓ, પછી એમ થાય ઘડી કરીને ઉતારીશ એવું મનમાં હોય. રીડ કરતો કોઈ લેક્ચર જોતો એ બધું કામકાજ હોય એટલે લેટ ચાલુ કરું. તો જાઓ જો અત્યારમાં ઘરે કોઈ છે નહીં એન્ડ દાદુ, તમારું નામ છે ચાવડવણી તો તમને ખબર જ છે. તો અત્યારમાં જો બધી બુક્સ મેં કાલે તમને કીધી હતી ને કે બુક્સ હું રીડ કરતો હતો પહેલા વ્લોગમાં. તો એ અત્યારમાં અમે 20 પેજ વાંચ્યા હતા, 120 પેજે પહોંચી ગયા છે. હવે સમથિંગ 60-50 પેજ જેવા છે. તો આજે એ પૂરી થઈ જાય છે મારે. એન્ડ બધા ટાઈમ જો 1 વાગી ગયો છે અને જમી લીધું. જમીને જ ઊભો થયું છે. જમીન ઊભો થયો ને એટલે મેં વ્લોગ ઉતારવાનું ચાલુ કર્યું. નકર તો વ્લોગ ઉતારત જ નહીં, આમનામાં સ્ટડી જ કર્યા રાખત. અને વ્લોગ ન ઉતારું, એક દિવસ ન ઉતારું તો એ બધા તરત મેસેજ કર્યા રાખે વ્લોગ નો આવ્યો એટલે પછી ઉતારવો પડે. તો હવે પેલું કામકાજ શું છે કે આપણે થોડુંક રીડ કર્યું અત્યારે મેં કલાક જેવું પાછું. તો હવે આપણે લેક્ચર જોવું હોય મેથ્સનો. તો મેથ્સનો એક લેક્ચર 2 કલાકનો જોઈ લઉં કે 3 વાગ્યા સુધીમાં લેક્ચર પતી જશે. આ 3 વાગ્યા પછી નાહી ધોઈને ફ્રેશ થઈને પાછું રીડ કરવાનું ચાલુ કરશું. તો આજે આ બુક્સ કમ્પ્લીટ કરવી છે. સાંજે 6-9 વાગ્યા તો આ બુક્સ કમ્પ્લીટ કરી નાખવી છે અને એક લેક્ચરે જોઈ નાખવું. 6 વાગ્યા પછી બીજી કાર્યવાહી જે આગળ કરવાની થાય ને હું તમને કહીશ. 6 વાગ્યા પછીની કે રાતના 4 વાગ્યા હું સ્ટડી કરવાની. એમ 2 દિવસ સ્ટડીમાં મારે બહુ જ રાતે મિસ્ટેક, ક્યારેક 3 વાગે સુઈ જાઉં, 2 વાગે સુઈ જાઉં, આવું બધું કરું છું ને. આપણે ડેલી 4 વાગ્યા સુધી રીડ કરતા હતા પણ 2 દિવસથી એવું ટાઈમ ઓલું થયું. એકવાર તો મહેમાન આવ્યા તેના હિસાબે ગેસ્ટ હતા ઘરે એટલા માટેનો રીડ કર્યો હતો. અને કાલે પણ એવું થયું, કાલે પણ 12 વાગે સુઈ ગયો હતો. તો ચાલો હવે મળવી પાછા આગળ. નવા કોઈ આવે તો સબસ્ક્રાઈબ પ્લીઝ કરી વાળજો. એન્ડ તો હું 3 વાગ્યા સુધીમાં એક લેક્ચર બતાવું. 3 વાગ્યા પછી મળ્યું લેક્ચર જોઈને મોબાઈલ જોવા વાટ જ જોવે, ખબર નહીં પડતી અમારું. તો ચાલો, અત્યારે વાગી ગયા છે 3 અને લેક્ચર આપણે પૂરો કરી દઈશું. જોવા આવ્યો લેક્ચર પૂરો થઈ ગયો છે અને મારો સીન જોતા તમને એવું લાગતું હશે કે લેક્ચર મેં પૂરો કર્યો હશે. અમે જોવાનું ટાઈમ કાલે એમાં એવું છે હેર કટિંગ કરાવવા છે પણ એમાં ટાઈમ મળતો નથી. આજ જાઓ કાલે જાઓ ને એવું કર્યા રાખું છું. તો એમાં એવું છે દાઢી હાવ નીકળી દઈ છે, કંઈ રવા દઈ નથી, હાવ કાઢી નાખવી છે. વાળ પણ હાવ એકદમ ટૂંકા કરાવી નાખવા છે. પણ અમને 2 દિવસથી વિચાર કરી રહ્યો છું પ્લાનિંગ. તો 2-3 દિવસ પછી જવાનો લગભગ થઈ જશે ચોટીલા. કેમ કે અમારે ગામડામાં તો હોય ને કંઈ દુકાનથી એમાં ચોટીલા જવું જ પડે. બહાર સિટીમાં જ આવી ત્યારે જ મેં આવે. તો ચાલો ખોટી ચર્ચા નહીં કરતા ને આપણે શું કહેવાય લેક્ચર 2 કલાકનો પૂરો થઈ ગયો છે અને મને નાહવું છે પહેલાં. તો નાહી નાખવી, 3 વાગ્યા છે. થોડુંક નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈ જાય પછી આપણે પાછા રીડ કરવા બેસી જાય. એટલે કલ્ચરની બુક રહી 6 વાગ્યા પર આપણે પૂરી કરવી છે. મારો ટાર્ગેટ છે જો પૂરો થાય તો 6 વાગ્યા મોર તો છે નહીં પૂરી થતી હોય. જેટલું થાય એટલું કરવી 6 વાગ્યા પહેલાં. અને પછી લેક્ચર રાતનો એક જોવાનો બાકી છે, વેબસંકુલનો લેક્ચરે જોઈ નાખવી. આવું ઘણું કામકાજ છે. તો ચાલો 1 બાય 1 કામ લેવીને પછી તમને આગળ કહું હું કરું છું. તો અત્યારે પહેલાં નાહી નાખું, પહેલાં એ કામ કરું છું. ચાલો એકદમ નાહી ધોનો ફ્રેશ થઈ ગયા છે અને પાછું રીડ કરવા બેસું છે. તો 4 જેવો ટાઈમ થઈ ગયો, 4 વાગી ગયા છે. આપણે સમથિંગ પાછા આવું કે 3 વાગ્યા લેક્ચર પૂરો કર્યો તો પાછો થોડો રિવાઇઝ કર્યો હતો. કેમ કે કોઈ ટોપિક એવા હતા એ થોડો મગજમાં નહોતા ગુજરાત આપણને મેથ્સના. તો થોડુંક રિવિઝન કર્યું એમ પાછું. તો અડધો કલાક પાછો એમ હતો એટલે 3:30 ના વાગ્યો હતો સમથિંગ. અને અત્યારે 4:30 જેવો ટાઈમ થઈ રહ્યો છે. તો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. હવે ચાલુ કરવું છે ઓલી બુક્સ તમને કીધી કલ્ચરની. તો એમાં એવું છે પહેલાં આપણે ના કલ્ચરની બુક્સ 120 પેજે પહોંચ્યા છીએ ને. તો આ બુક્સ હવે આપણે 6:30 વાગ્યા હું રીડ કરી વાળી, જેટલી રીડ થાય એટલી. બાકી પછી રહે ને 7 વાગ્યા પછી લેક્ચર જોવો છે. કેમ કે કાલ રાતનો લેક્ચર રહ્યો ને મારાથી અટેમ્પ નથી થયો. કેમ કે હું આગલી રાતનો લેક્ચર અટેમ્પ કર્યો તો 2 દિવસ થોડુંક ઓલું થઈ ગયું છે, શું કહેવાય ટાઈમ ટેબલ થોડુંક ચેન્જ થઈ ગયું છે. તો પછી લેક્ચર આપણે જોઈશું 7 વાગ્યા પછી 8-9 વાગ્યાના ટાઈમમાં એક લેક્ચર જોઈશું. અને આજે મેથ્સનો 2 નહીં થાય, એક જ આજ મેથ્સ શું કહેવાય લેક્ચર પૂરો થશે. જોઈએ હવે કેમ થાય આગળ. પણ અત્યારે પહેલાં રહ્યું ને કલાક નહીં પણ 1.5 કલાક જેવું હું રીડિંગ કરી વાળું પહેલાં સમજાણું. રહ્યું ને જેટલું ખેંચાય એટલું ખેંચી વાળું અને પછી પાછા આપણે 6:30 વાગ્યા વાળા મળવી વ્લોગમાં. તો ચાલો ચાલુ કરી દીધું. અહીંથી 119માં પેજે સૌ ત્યાં ચાલુ કરવી, ક્યાં પહોંચવી મળવી પાછા તમને.
તો ચાલો આપણે 50માં પેજે પહોંચી ગયા છીએ. તો મારી રીડ થઈ ગયું છે અને 6:30 ઉપર ટાઈમ થયો છે. ફોન આવે છે. તો હાલો હવે 7 ઉપર જાવી કંઈક પછી પાછા વ્લોગમાં આપણે મળવી અને આગળ કંઈ અટકાવી છીએ પછી રીડ કરીશું પાછા અને થોડું મોટું બધું ફ્રેશ કરી નાખીએ. હાલો અગાસીમાંથી વી આવ્યા છીએ અને શું કહેવાય આરતી વાગ્યા છે અત્યારે. સંભળાઈશ તમને જોરદારની કાંઈ સાંજે આરતી વાગે ગીતાબેન રબારીની સંભળાતી થોડી સંભળાઈશ તમને. વરસાદ તો આજ કઈ છે નહીં. તો ચાલો 10 વાગી ગયા છે અને આપણે રહ્યું ને બુક્સ પૂરી થઈ ગઈ છે યોગીરાજથી અને હવે આપણે શું કહેવાય સાંસ્કૃતિક વારસો કમ્પ્લીટ થયો છે. આવી બુક છે કંઈક બેનિફિટ થાય છે લગભગ તો મોસ્ટ ઓફ ગુજરાતનું બધું કવર થઈ ગયું છે આમાં. ગુજરાતનું તમે કહો ને ટોટલી વસ્તુ જિલ્લાઓ થોડાક લઈ લીધા છે આમાં પછી શું કહેવાય મેળાઓ બધું ટૂંકમાં ટોટલી વસ્તુ અમે લઈ લીધી છે આ બુક્સમાં. ભીમવાળાની આ બુક છે અને ઓલ્ડ બુક છે. મેં ગઈ વખતે તૈયારી એમ કરતા હતા ને ત્યારે આ બુક્સ લીધી હતી એટલે બુક્સ બહુ સારી છે અને નવું એડિશન પણ આપણી આગળ છે. આંખે હેરાન કરે છે એમાં યોગીરાજજી જેવી છે જો ફરતી ફરે છે પંખો કોઈ છે ને એના હિસાબે. આ બુક્સમાં થોડું નવું એડિશન આવ્યું છે લઈ લીધું છે અંદર પણ આ બુક્સમાં નથી કાંઈ એવું કેમ કે આ જૂની છે થોડુંક નવું એડ ના થયું હોય ને એના હિસાબે. હવે બુક્સ આ સારી છે કેમ કે આનું તમે ટાઈપ જો બહુ મજા આવે રીડ કરવા. આ હેન્ડલાઇન બધી ત્યારે આપેલી છે ગઈ વખતે આ પણ એક પણ નથી કરી. ગઈ વખતે જ્યારે હું તૈયારી કરતો હતો ને ત્યારે આપેલી છે બધી કોલકનથી આપી ને તે. તો ચાલો પછી મળવી પાછા અને હવે કઈ બુક્સ લેવી. હવે જો પપ્પાનો ફોન લઈ લીધો મારો પપ્પાનો ફોન પણ એમાં નેટ નથી એમાં પતાવી દીધું મેં. તો હવે આપણે રહ્યું ને કઈ બુક્સ લઈશું ખબર છે. બુક્સ કે લઈ લેવી ઘડીક આરામ કરું પછી શું લઈશું તમને જણાવીશું રોગમાં. તો ચાલો 157 પેજે પહોંચ્યા છીએ. થોડાક વન-લાઇનર છે પાછળ પેજ થોડાક વન-લાઇનર છે ને તે બધા એમાં રીડ કરું છું. આખી બુક્સના પાછળ વન-લાઇનર બધા એક સમથિંગ કેટલા છે ખબર 360 જેવા આપ્યા છે વન-લાઇનર તો રીડ કરું છું. તો હમણાં થોડીક વારમાં બુક્સ લઈને પૂરી થવાની છે અને અત્યારે 8 ઉપર ટાઈમ થઈ ગયો છે. તો જમવાનું રેડી થઈ ગયું. જો જમવાનું આપણું આવી ગયું છે. આ એક જેલખાના જેવું લાગે છે મને 4 દિવાલમાં પેક. કેમ ઓલા શાંતિ ખેદીની અંદર પૂર્યા હોય ટાઈમે જમી લેવાનું નાહી ધોઈને ફ્રેશ થઈ જવાનું પાછું બેઠું રહેવાનું એવું બધું કરવાનું. એમાં તો પાછું રાઉન્ડ આવતો હશે ને પાછો એ ન આવે આ રીડ કરવાનું રાઉન્ડ આવવા નકરો. હાલો તો હું જમી લેવાલો. તો ચાલો 10:15 થઈ ગઈ. ઘણું વિચાર્યું પણ કાંઈ વિચાર એમ છે કે શું રીડ કરવું. જેવી તમને પ્રોબ્લેમ છે એવી મને પ્રોબ્લેમ છે કેમ જે કમેન્ટ્સ બધાની મેં જોયા છે બધાને પ્રોબ્લેમ છે રીડિંગ કરવામાં. એનો કંઈક ઈલાજ કરવો પડશે ને. એનો ઈલાજ શું છે ખબર છે માઇન્ડ તો ફ્રેશ કરવું પડશે એમાં તો નહીં આવે. આ બુક્સ રીડ થઈ ગઈ છે ને તો એમ થાય કે બધું જીતી ગયા આપણે જંગ જીતી ગયા આપણે મોટો જબર જંગ. આ થપ્પા તો પડ્યા જ છે. તો મારું કહેવાનું એવું તો માઇન્ડ ફ્રેશ કરવી ને તમારે માઇન્ડ ફ્રેશ કરવી છે ને રાહુલભાઈ મારે એ જ કરવું છે. કાંઈ ઉપાય હોય કહેજો ને સમજો. મને શું કહેવાય મૂડ ઓફ છે ટૂંકમાં શું કહેવાય એનર્જી આવો લોસ થઈ ગઈ છે. તો જો સાના માણસ પુસ્તક પકડી લ્યો રોગ જોવાની ભળવાઈ બંધ કરો ને જો પકડી લીધું પુસ્તક. અમે સાંસ્કૃતિક વારસો છે ગુજરાત અને ભારત. તો આપણે છે ને સાના મના વાંચવા મળ્યું સમજો રીડ કરવા મળું. રીડ કર્યા મળે થોડુંક મસ્ત મજાની ચા બનાવી નાખી ચા પી લઈ ચા પી અને પછી આપણે રીડિંગ કરવી તો કેવી મજા આવે ખબર બહુ મજા આવે. એકવાર તમે ચા પી રીડ તો કરો. તો પુસ્તક નથી વાંચું હું ખાલી કમતું લીધું હતું હાથમાં હું વાંચવું નથી સમજાય આ પુસ્તક પછી એકવાર થોડું ચા પીને પીવી ચા પછી તમે જો યોગીરાજ છે એની વાત જ આવે. ચા પી લો ખારિયાળો. ચાલો જો બધું આજે કરી રહ્યું છે. દૂધ છે પાણી છે કપ છે અને શું કહેવાય તપેલી અને આને સ્વેટર ઓન કરી નાખી. કોંગ્રેચ્યુલેશન. ગેસ ચાલુ કરવી નવું. તો જો સુલે ચડાવી દીધી છે આને
પડકે રાખીશ ને કેમેરો તો શું કે બરાબર ઉડશે તો ઓકે થઈ રહી છે. તો ચાલો ચા મસ્ત બનીને આવી છે. જો કપ એકદમ ભરીને વી આવી અડધો મસ્ત મજાનો એકદમ જોરદારનો. તો હવે આપણે પેપર સોલ્વ કરશું અને સાથે સાથે શું કહેવાય આપણે ચા પણ પીશું અને પેપર આમાં મોકલ્યું છે રાહુલભાઈ ચૌહાણ. આ રાહુલભાઈ ચૌહાણે મોકલ્યું છે પેપર તો એ સોલ્વ કરવી આજ. તો રાહુલભાઈ તમે પેપર તો મોકલો સોલ્વ કરું છો અંદર. કોઈ એમ ન કહેતા મને મોકલજો પેપર. પેપર ગમે ના મળી જાય આપણને. એમનો આપણે પેપર સ્ટાઇલ ન મળી જાય ગમે ત્યાંથી. આજે વારસોમાં બધાને મોકલવા કેટલી પ્રોબ્લેમ થાય બધે. કોકને પાછું ઇન્સ્ટાગ્રામ આઈડી હોય ને મારે પછી શું કહેવાય ઓપનમાં નંબર દે હોય એમાં મજા નહીં. પછી તો હું દઈ દઉં છું વાંધો નહીં કાંઈ નો પ્રોબ્લેમ. કે ભાઈ અમારો મોબાઈલ ફ્લાઇટ મોડમાં જાજો પડ્યો હોય જે તમને નંબર દઉં છો નહીં જવા પડ્યો જવા મોબાઈલ પડ્યો ને ફ્લાઇટ મોડમાં જ પડ્યો હોય જાજો એ નંબર બધાને આપું નહીં એ ટાઈમે જ ફોન એમાં જાય 6 વાગ્યાના ટાઈમમાં ફોન કરો એમ કાંઈ હોય ને તો જ તમને આન્સર મળે. બાકી ઇન્સ્ટાગ્રામમાં લાઈવ જ હોવું. ઇન્સ્ટાગ્રામમાં એટલે હું ઇન્સ્ટાગ્રામનું કહું ઇન્સ્ટાગ્રામમાં તમે મેસેજ કરો તો મને તરત ખબર પડી જાય. તો ચાલો હું ચા પી લઉં ને પછી વાત કરું અને પેપર જોઈ લો. હાલો 1:30 વાગી ગયો છે રાતનો અને શું કહેવાય આપણે આ બુક્સ બીજી જે રહી ને સાંસ્કૃતિક વારસો એટલો રીડ કર્યો છે. આટલો કરી નાખ્યો રીડ. હિન્દુ ધર્મમાં પહોંચ્યા છીએ. આ બુક બહુ જોરદાર છે ખરેખર. પીડીએફ કાઢી હતી પણ કામ નથી ગઈ. લ્યો આટલી બાકી રહી છે. કાલ લગભગ પૂરી કરી નાખશે આ બુક. કેમ કે લગભગ સમથિંગ 4 પેજ પ્લસ હશે આમાં. એટલે આપણે લગભગ સાંસ્કૃતિક વારસો મારે કમ્પ્લીટ થઈ જાય. કેમ કે આ એક અને આ તો આપણે રીડ કરી મૂકી દીધો. કેમ કે આ ગુજરાત કમ્પ્લીટ થઈ જાય છે અને આમાં ભારત કવર થાય છે. તો બંનેમાં કવર બંને થઈ જશે. તો ચાલો આજુ રીડ કરવું નથી કેમ કે મગજ ફરે છે. આજ થોડોક મગજ ફરે છે એનું કારણ શું છે ખબર નહીં પડતી. કારણ એવું છે કે આજ મૂડ હોવાનું હતું જ નહીં રીડ કરવાનું મારું. આજે હું તો આજ રીડ કરતો હતો હું સમજાણ. અને મોબાઈલમાં બેમાં ડેટા ખાલી થઈ જતા જ્યારે લેક્ચર પાછું એક જોયો નહીં એમાં. તો ચાલો હવે આપણે પછી ઘડીક રીડ કરવી પછી સૂઈ જઈશું. રેડી? તો ચાલો રાતના 3:30 વાગી ગયા છે અને 4 વાગવામાં આવી ગયું છે. 4 વાગવા જ આવી રહ્યા છે. આવી ગયા છે એટલે કેમ આમ થાય છે 4 વાગવા આવી રહ્યા છે. કેમ રાત પડી એટલે રાત છે એટલે. તો ચાલો આપણે જો આ છે ને સાંસ્કૃતિક વારસો લગભગ 50% પૂરો થઈ ગઈ બુક. 50% જેવી રહીશ થોડી ગમતી હવે ના એમ તો 60-70% પૂરી થઈ ગઈ બુક્સ. 100 પેજ પ્લસ હતા આમાં. ના 100 પેજ અંદર હશે. 100 પ્લસ નથી આમાં આપ્યા નથી હોય એટલા માટે નકર તો જોઈ લે સમજાણું. તો ચાલો હવે સૂઈ જઈએ મસ્ત. કેમ કે 4 વાગશે ને તો આ વખત માંડ અંદર આવશે સમજાણું. તો ચાલો સૂઈ જવું છે અને વહેલી પડે સવાર. અને આ બુક્સ રહીને હું કહ્યું નિશાન કરી નાખું બાકી છે. એન્ડિંગ પોઈન્ટ બી આપી દેવા. તો આ બુક્સ રહીને બહુ જોરદાર છે. આ બુક્સ રહીને એકવાર હું કહું છું પીડીએફ ઘણાઈ મેં મોકલી છે અને આ પીડીએફ એકવાર નીકાળી લેજો આવડ્યા. કેમ કે જોરદાર બુક છે ખરેખર. તમે આ કરશો ને તો હું એમ કહું છું કે આ બુક્સ કરીને મેં આ કરવાની જરૂર નથી. આ બુક્સમાં બધું છે નાની પણ બહુ મસ્ત હશે અને આમાં જે ટાઈપિંગ એ પણ બહુ જોરદાર છે. તમને દેખાડું કોઈ બી તમે જુઓ ખાલી સમજો. ટાઈપિંગ બહુ જોરદાર છે. મસ્ત બુક છે અને ટોટલી માહિતી આમ આપી દીધી છે સમજાણું. ટોટલી વસ્તુ છે. તો આ બુક્સ રહીને આની પીડીએફ નીકળજો બહુ જ સમજાણું. આગલા ગ્રુપમાં કીધું જ છે તમને બધે. તો આની પીડીએફ રહીને એ નીકાળી લેજો. જેને મેં મોકલી હતી ને એ બધા નીકાળી લેજો. તો શું કહેવાય બુક્સ બહુ સારી છે. એમ એકવાર રીડ કરવી જોઈએ. સાંસ્કૃતિક વારસા કલ્ચર માટે પોઈન્ટ ટુ પોઈન્ટ છે સમજાણું. બેનિફિટ હેલ્પફુલ થશે. બહુ મોટી છે ને એટલે 100 પેજની અંદરની છે બુક સમજાણું. એટલે તમે દો ને ઓલા ગણ તો 100 રૂપિયા લેવા હતી સમથિંગ 100 રૂપિયા નીકળે છે. કેમ કે મેં લગભગ 80 રૂપિયા 100 રૂપિયા આપ્યા હતા કટાવવાના. તો બહુ સારી બુક છે. તો ચાલો સૂઈ જવું છે અને હવે વહેલું પડે સવાર. મળી બીજા વ્લોગમાં ત્યાં સુધી આરામ. જય માતાજી. નવા હોય તો સબસ્ક્રાઈબ પ્લીઝ કરી વાજો. અને હવે શું કહેવાય અહીંયા